બાલીને એક વરદાન હતું. રામાયણમાં બાલી હતો, ખબર છે ને? સુગ્રીવનો ભાઈ બાલી, મોટો ભાઈ બાલી. એ બાલીને બ્રહ્માજીનું એક વરદાન હતું કે એ વરદાન એવું હતું કે બાલીની સામે જે પણ યુદ્ધ કરવા જાય અને એની સામે જે યુદ્ધ કરવા જાય એની અડધી શક્તિ બાલીનામાં આવતી રહે. શું હતું વરદાન? શું હતું કે એની અડધી શક્તિ બાલીનામ આવતી રહે. બરોબર? તો એક વખત હનુમાનજી જોડે મતલબ થોડું યુદ્ધ કરવાનું જેવું થયું તો હનુમાનજી તો જતા હતા, તો બ્રહ્માજીએ રોક્યા કે ઉભા રહો, તમે એકદમ ના જશો. એના વરદાન છે, એના વરદાન છે કે એની સમક્ષ જવાથી સામે વાળાની અડધી શક્તિ એનામાં ઉતરી જશે. તો જો કે તમે વીર હનુમાન છો, જો તમારી અડધી શક્તિ એનામાં ઉતરી જતા ફાટી જશે, મરી જશે, દયા ખાઓ. શું કીધું હનુમાનજીને? બ્રહ્માજીએ મતલબ નિવેદન કર્યું, પ્રાર્થના કરી કે વીર હનુમાન તમે જોજો, તમે 100% શક્તિ લઈને એની સામે જશો ને તો તમારી 50% શક્તિ જો બાલીનામ ઉતરી જાય ને તો અમથવા મરી જશે, ફાટી જશે. એટલે હનુમાનજીને એવું નિવેદન કર્યું કે તમે છે ને ખાલી તમારી 10% કે 5% શક્તિ લઈને જ એની સામે જાઓ, જેટલું એ સહન કરી શકે. શું? જેટલું એ સહન કરી શકે. ત્યારે હનુમાનજી એમની બધી શક્તિઓ મૂકી અને 5% 10% શક્તિ લઈને જ બાલીની સામે ગયા ને તો બાલી એ 5%ની અડધી શક્તિ એના ઉમેરાવાથી એનું શરીર ફાટવા માંડ્યું. શું? એનું શરીર ફાટવામાં લાગ્યું કે હું ફાટી જઈશ. તો હનુમાનજીને જો ખબર પડતી હોય કે મારી બધી શક્તિ લઈને એની સામે જવાય નહીં તો એ મરી જશે, આમ તો ફાટી જશે, તો મારા જેવી મેલડીને એવું ભાન છે કે મારા દીકરાને મારા ભક્તની અંદર હું બધું તેજ લઈને ના ઉતરું. અમુક લોકો આવું પ્રશ્ન કરે, મારે બધા નહીં આપો, તમારી અંદર આવી શંકા હોય તો હું દૂર કરી નાખીશ. બધી શક્તિ લઈને ઉતરું? ના ઉતરું, કેમ કે મારા દીકરાનું શરીર છે પંચ તત્વોથી બનેલું. એ શરીરનું એટલું સામર્થ્ય નથી કે મને પૂરેપૂરી મેરડીને ઝીલી શકે. એને અમુક ટકા શક્તિ લઈને ઉતરું. 1% ગણો તો આટલી બધી વિશાળ મહિમા છે. 1% ગણનો, હું તો 100% બહુ મોટી છું. સમજે હું શું કહેવા માંગુ છું? એટલે